દાવો કર્યો છે કે અમે દાવો તમે કર્યો, વાત સાચી. કોઈ સ્ટે ઓર્ડર છે કે કોઈ એલોટમેન્ટ લેટર છે તમારી જોડે? સરકારી જમીન આપવાની હોય તો હું આપું કે કલેક્ટર સાહેબ આપે, બીજું તો કોઈ આપે નહીં. ચોટીલાની જે તળેટી આવેલી છે તે વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તળેટી વિસ્તારમાં આવેલી દુકાનના નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. વિરોધ દરમિયાન મહંત સહિત પરિવારજનોને પોલીસ જે છે તે પોલીસ મથક ખાતે લઈ ગઈ છે. સાથે જ 24 રૂમનું ગેસ્ટ હાઉસ સરકારી જમીન પર બનાવ્યું હોવાની વાત તંત્ર કરી રહ્યું છે. તરફ સમાચાર ચોટીલાથી સામે આવી રહ્યા છે. ચોટીલાના એચડી મકવાણા જે ત્યાંના એસડીએમ છે ચોટીલાના એચડી મકવાણા ફરી એકવાર ચર્ચામાં આવે છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી તે ગેરકાયદે જે બાંધકામ કરેલા છે, ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી રહ્યા છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાની જે તળેટી આવેલી છે તે વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તળેટી વિસ્તારમાં આવેલી દુકાનના નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. તો સાથે જ નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલી 3 માળનું બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું છે. બિલ્ડિંગ ડિમોલેશન બાદ સમગ્ર મામલો જે છે તે ગરમાયો હતો. ચોટીલાના મહંત પરિવાર દ્વારા તંત્રની કાર્યવાહી સામે વિરોધનો જે છે તે સૂર જોવા મળી રહ્યો છે, વિરોધ નોંધાવતા જોવા મળી રહ્યા છે. વિરોધ દરમિયાન મહંત સહિત પરિવારજનોને પોલીસ જે છે તે પોલીસ મથક ખાતે લઈ ગઈ છે. મહંત પરિવારને લઈ જતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો સાથે તંત્ર દ્વારા તમામ નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે. અંદાજિત 105 કરોડથી વધુની સરકારી જમીનો ખુલ્લી કરાવવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કુલ 17 એકર જેટલી સરકારી જમીન પર કબજો જે છે તે દૂર કરાયો છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચડી મકવાણાની આ સૌથી મોટી કાર્યવાહી જે છે તે અત્યારે જોવા મળી રહી છે. મામલતદાર અને વહીવટી ટીમ અને પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. વગર નોટિસ ટ્રસ્ટનું બાંધકામ તોડી પાડ્યું હોવાની વાત અને દાવો મહંત પરિવાર કરી રહ્યો છે. તો સાથે જ સંધ્યા આરતી જે છે તેની પણ વાત કરવામાં આવી રહી છે કે સંધ્યા આરતી ન કરવા દેવામાં આવી તેવી પણ વાત મહંત પરિવાર કરતા દેખાઈ આવ્યા છે. સાથે જ 24 રૂમનું ગેસ્ટ હાઉસ સરકારી જમીન પર બનાવ્યું હોવાની વાત તંત્ર કરી રહ્યું છે. ગેસ્ટ હાઉસમાં ભાડું વસૂલાત થતો હોવાનો પણ આરોપ લગાડવામાં આવી રહ્યો છે. સરકારી જમીન પર બનેલા બિનકાયદેસર બાંધકામ પર કાર્યવાહી થઈ ચૂકી છે. તંત્ર અને મહંત પરિવાર સામને સામને જોવા મળી રહ્યા છે અને મામલો જે છે તે ગરમાતો જોવા મળી રહ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર મહંતના પરિવાર અને ત્યાંના ચોટીલાના જે એચડી મકવાણા છે, જે એસડીએમ છે, ત્યાંના પ્રાંત અધિકારી છે, તે બંને વચ્ચે બોલાચાલી થતી જોવા મળી રહી છે. ને પ્રાંત અધિકારી એ બુલડોઝરો સાથે પોલીસના કાફલા સાથે આવ્યા હતા. પોલીસનો કાફલા જે છે તે તેમણે રોકવાના પ્રયાસ કર્યા હતા. જે મહંત હતા તેમના પરિવારે પોલીસને આગળ જતા અટકાવી હતી. જો કે પોલીસે જે છે તે રૂકાવટમાં, જે ફરજ દરમિયાન રૂકાવટ સમજાઈને એમને પોલીસની ગાડીમાં બેસાડીને સીધા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જે બાદ મહંતના પરિવાર છે એ પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ જે મહંતને પોલીસ સ્ટેશન લઈ જતા જે શ્રદ્ધાળુઓ હતા તેમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે. અને છેલ્લા કેટલાય દિવસથી ચોટીલાના જે પ્રાંત અધિકારી છે એ ઘણા લાંબા સમયથી એ વિસ્તારની અંદર આ પ્રકારની એક કાર્યવાહી જે છે તે કરી રહ્યા છે કે જ્યાં ગેરકાયદે જે લોકોએ બાંધકામ કર્યું છે તેમના પર કડકમાં કડક જે છે તે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. અને આદેશ બાદ એનું પાલન પણ જે છે તે થઈ રહ્યું છે. ત્યારે વધુ એક સરકારી જમીન પર કબજો કરેલી હોટલ હતી, એ હોટલને પાડવા માટે ગયા તો બબાલના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે 24 રૂમનું ગેસ્ટ હાઉસ જે છે તે સરકારી જમીન પર બનાવવામાં આવ્યું હતું અને હાલ તોડી પાડવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે બબાલના દ્રશ્યો જે છે તે પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કઈ કોર્ટમાં દાવો છે? કોઈ સ્ટે ઓર્ડર? કઈ જોઈ લો, કોઈ ખાલી સ્ટે ઓર્ડર છે મામલતદાર? લા જોઈ લો. એડવાન્સ પોઝેશન. હા, એ તો એડવાન્સ પછી એ તો આપી તો નથી ને. દાવો તો ગમે તે દાવો તો તમે આખા ચોટીલાનો કરી શકો. દાવો કરવામાં તો ક્યાં જાય છે? કોઈ સ્ટે ઓર્ડર હોય કે કોઈ
સાહેબ અમને એ બાબતની કોઈ નોટિસ પણ નથી આપવામાં. નોટિસો તો 12 મહિનાથી આપેલી છે. હા સાહેબ અમને ખાલી કાગળિયા રજૂ ભાઈ કરો. આપી હા. એમને નોટિસ બતાવી દો. નોટિસ આપી કાગળિયા રજૂ કરવા એમાં કીધું દબાણ હોય તો તમારે હા. દબાણ હોય સાહેબ એ લોકો વિગત માંગે છે મારી પાસે ખાલી હા બરોબર ત્રણ ની આવેલી છે ત્રણ હા, ની બસ તો આધાર પુરાવા તો કઈ છે નહીં. કેમ છે? અમે આધાર પુરાવો તો સાહેબ કોર્ટમાં રજૂ કરેલા છે. તો જો કોર્ટ અમારી કોર્ટ છે હો, તમે એવું ના કહેતા કે સિવિલ કોર્ટ જ કોર્ટ છે. અમારી રેવન્યુ કોર્ટ છે અને આ જમીન સરકારની છે. સમજા તમે? અમે દાવો કર્યો છે કે અમે અહીંયા આવો તમે કર્યો, વાત સાચી. કોઈ સ્ટે ઓર્ડર છે કે કોઈ અલોટમેન્ટ લેટર છે તમારી જોડે? સરકારી જમીન આપવાની હોય તો હું આપું કે કલેક્ટર સાહેબ આપે, બીજું તો કોઈ આપે નહીં. બરાબર છે સાહેબ અમે 2 કહીએ એકરની છીએ. મને સત્તા છે, બાકીની કલેક્ટર સાહેબને છે. એવી અમે તો આપી નથી. અમે આપી હોય એનો લેટર આપો અમને, એલોટમેન્ટ લેટર. ના ના સાહેબ અમે જે અહીંથી કીધું ને એટલે અમારી પાસે જે હતું આધાર પુરાવો બરાબર છે કે ભાઈ 30 વર્ષ કરતા અમે અહીંયા 80 વર્ષથી છીએ. જો તો 80 સાહેબ વર્ષથી અમારો હોય કે એવું અધિકાર હોય છે સાહેબ, કઈ વાંધો નહીં. અમારો અધિકાર છે ભાઈ સાહેબ. કરો હેડો ચાલો. ના એટલે સાહેબ આ એક જ બિલ્ડિંગ બધું એટલે આ એક મંદિર છે એ ધાર્મિકમાં એ પછી લઈશું. ધાર્મિક અમે તો સાહેબ એમ જ કહી શકતા ગૌશાળાથી શરૂ જો ગેરકાયદેસર જો હોય ને તમે સાહેબ, કોઈ તો જો legal. તમે કોઈ રીતે આમાં નથી કરવાનું. તમે કોઈ આદેશ કરવા વાળા ના, ના, કેવી સાહેબ, રીતે હોય આદેશ શકો? કરવા વાળા નહીં, કોઈ નહીં, તમે નથી. કેવી રીતે અમે કહી શકો અમે ભારતના કહો એક એમ કરો નાગરિક એટલે? જ છીએ સાહેબ. અમે ભારતના એક નાગરિક તો અમે જ છીએ. કઈના નાગરિક છીએ? અમારો પણ હક એમને છે. અમે કઈના નાગરિક છીએ? તમે ભારતના જ છો ને તો પછી તો તમારો જે ભારતની- હક છે સાહેબ એવો જ અમારો હા, હક તો છે. કાંઈ વાંધો નહીં. ના સાહેબ એવું તો અમે સાહેબ નહીં ચાલે. શું ને ચાલવા દો એટલે? ના સાહેબ તમારે ધરપકડ કરવી હા, હોય એ તો કાંઈ નહીં. લાઠી જો ચાર્જ ધરપકડે કરવો હોય, કરીશું. હા તો કરો Yes, please સાહેબ. બાકી બરાબર. તમે અમારો કોર્ટમાં દાવો છે સાહેબ એને સ્વીકારતા નથી. તમે અમને સમય આપતા નથી. તમે અમને ક્યારે એવો સમય આપ્યો કે ભાઈ 12 તમારો મહિનાથી દાવો નોટિસો આપેલી છે ને? હા, તો પછી તમારે અમારી કોર્ટમાં ના રજૂ સાહેબ, કરવું અમારો પડે ને? દાવો જે છે હા. હું તો સાહેબ અત્યારે દાવા ઉપર જ મારું જે કાંઈ નહીં. કાયદેસર આવું હોય તો તમે લઈ આવજો સ્ટે ઓર્ડર. તમે સ્ટે ઓર્ડર આપશો તો હું સાહેબ, હમણાં બંધ કરી દઈશું. તમને આના ઉપર એક ઉપર જ પૂર્વગ્રહ બધું છે. જ, કોઈ તમને પૂર્વગ્રહ જો નથી. મંદિરે ગેરકાયદેસર બધું, થઈ ગયું ને તો બધું જ લઈ સાહેબ, લઈશું. ગૌશાળા બધું ગેરકાયદેસર જ લઈ લઈશું. તમે આ એક જ જેટલું બિલ્ડિંગ. ગેરકાયદેસર હશે બધું જ લઈ લઈશું. હું તો તમને સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી પાડો એટલે અમને ના. ખ્યાલ આવે સાહેબ. કઈ ગૌશાળા? આ ત્યાં છે, ત્યાં ગૌશાળા છે, અહીંયા મંદિર છે. હા, બરાબર એ તો છે, સાહેબ. બધું અહીંથી જ છે. અહીંથી જ લેતા જઈશું. ત્યાંથી જ શરૂઆત ના ના, Please, તમે સાહેબ. કોઈ અહીંયાથી ના કરાય. ના, ના. બરાબર અમે તો તમને જો ખાસ સાહેબ વિનંતી કરી છે. જેથી બેડો આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવા નથી. ના 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 પ્લીઝ સાહેબ અમે રિક્વેસ્ટ કરીએ છીએ હજુ અમારો દાવા ઉપર તમે એમ કહો કે ભાઈ તમારો દાવો અમને માન્ય નથી. તમે અમને કોઈ લીગલી નોટિસ આપો. પછી લાવો હેડો જેથી. તમે વિડીયો શરૂ કરો સાહેબ. હા, કરી લો વિડીયો. તમારે જે કરવો વિડીયોગ્રાફી કરી લો. ભાઈ આજરોજ અહીંયા નવગ્રહ મંદિર ચોટીલા ડુંગર તળેટીમાં કે જેની અંદર આવો તો આપણે ભાઈ હેડો. 30 વર્ષ કરતા પણ વધારે સમયથી આપણો અહીંયા ભોગવટો છે અને એ માટે આપણે સુરેન્દ્રનગર કોર્ટમાં એડવર્સ પોઝેશનનો દાવો પણ દાખલ કરેલો છે. તો એ બાબતના માનનીય શ્રી જે મકવાણા સાહેબ જે છે નાયબ કલેક્ટર સાહેબ એ વાત માનવા તૈયાર નથી. એમનું એવું કહેવાનું થાય છે કે ભાઈ અમે એ કોઈ વાતને માનવા માટે ગ્રાહ્ય નથી. તો અમારો જે કોર્ટમાં જે અધિકાર છે તો અમને કોઈ લેખિત એવી કોઈ નોટિસ પણ નથી આપતા કે ભાઈ તમારો દાવો છે તો એના આટલા માટેનો અમને સમય આપો વગેરે કોઈ વસ્તુ એ માન્ય ગણતા નથી. તો આ એકદમ અન્યાય છે અમારા માટે કે ભાઈ આ જે ધાર્મિક વસ્તુ છે અમે કોઈ આતંકવાદી નથી. અહીંયા કોઈ પ્રવૃત્તિ કરતા નથી. જે ધાર્મિક કાર્ય જે ટ્રસ્ટનું છે એ અમે નિભાવીએ છીએ.